તો આજનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હું ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચા બનાવવા તો ચા બની ગઈ છે આપણે અહીંયા તૈયાર થઈ છે. દૂધ નાખી દીધું છે. ચા થાય છે ત્યારે આપણે ઓફિસમાં જઈએ ત્યારે બરોબર. અને પછી જઈએ આપણે બાર બહુ તડકો ચા નથી પીધી છે માથું ચડી જતું. તો આપણે અહીંયા ચા બનાવો ચા પીશું આપણે. જો બે તો 4 5 6 કપ આપણે બનાવો તો ચા બની જાય. પ્રતાપ ગયો છે બહાર ને કામ હોય તો હાલ મળે તો ઓફિસમાં ત્યાં જો ચા પીને આપણે દઈએ ફોટો ચડાવી થોડો ફોટો ચડી દઈએ તો બહાર જઈને આપણે મળીએ. ફાઇનલીમાં આપણે ચા બને છે અને પ્રતાપભાઈ છે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે. જો આપણી ચેનલ તો ચા બનાવતા સબસ્ક્રાઈબ કરે છે. ચા જોઈએ આપણે પ્રતાપથી કેક બનાવે છે. 6 કપ છે તો 6 કપ ચા બનાવવાની છે આપણે. અત્યારે નાખી દો ભૂકી નાખી દીધી ભૂકી ખાંડ નાખી દીધી પેલા આપણે બની જાય પછી ચા પી મસ્ત મજાની જઈએ મારે. તો આપણે ફાઇનલીમાં બની ગઈ છે ગરમા ગરમ ચા. તો પ્રતાપ બનાવી દીધી છે અને પ્રતાપ કરીને ઓફિસમાં દેવા જવાનું તો એ જાય છે. હું ને આપણે ઓફિસ વાળા ભાઈ છે બે પીએ ચા. તો ચા પીને આપણે જઈએ ઉપર કારણ કે સ્ટીલ ચેક કરવાનું છે. તો નીકળીએ આપણે ચા પીને. તો અત્યારે જઈએ છીએ આપણે ઉપર. હવે ચા પીને ફોટો ચડી ગયો છે. હવે જઈએ ચા. આજે આપણે ચંપલમાં છે બૂટ નહીં પહેરીને. જો આ આપણે પવન એજક્સની ફ્લોરી છે. આપણે 3 ફ્લોરી છે આ લોકોની. પવન એજક્સ પીસી પવન જવાની પીસી પવન હમણાં આપણે આ નવી લીધી છે એજક્સ. બાકી તો 2 હતી, એક નથી. એક અહીં પડી છે ને એક અહીં પડી છે એટલે અહીં 2 છે. અને આપણે જો સેન્ટિંગ વાળાની ગાડી છે જેને કામ રાખ્યું છે એની. તો હવે ફાઇનલી માં ઉપર આવી ગયા છે આપણે બરોબર. અને જો આપણે હું અહીંયા આવીને જોયું કે ઓ મેં કીધું આમાં તો ફૂટના બીમ તો બહુ જ આજા છે. તો આપણે જે આ લાંબો બીમ છે ને આ માલ એટલો જાય ને એની વાત પૂછવામાં બધો આ ઠેઠ લગી નહીં પણ આમ ખાડાવાળો જે ભાગ છે એમાં એટલો ફૂટનો બીમ છે. બાકી બીજું ઓલી બાજુ થોડોક બીમ છે ઇલેક્ટ્રિકનું થોડુંક આજુ બંધાણું છે બીજા ધાબા ઉપર. અને આપણું ધાબુ આપણે ડબલ સજાવવાનું છે. તો પ્લાય ને બધું લાગી ગયું છે અહીંયા. નીચે ટેકા અને બધું કમ્પ્લીટ છે. ઉપર સરિયા વાળાનું બધું કામકાજ છે થોડુંક. એ બધું થોડાક સજાને એવું નીચે કરવાના છે. જ્યાં ચીપિયા ઉભા એ બધા. બાકી બધું તો આ જો હમણાં 2-3 દિવસમાં આપણે ધાવું ભરાશે. અને ઇલેક્ટ્રિક વાળાના બેન્ડિયા ને બધું પડ્યું છે. બેન્ડ જે પણ ઉતારવાનું સ્લોપ સેન્ટિંગ વાળાનું પણ કમ્પ્લીટ છે. તો કવર બવર બધું ઇલેક્ટ્રિક બાઇક બધું કમ્પ્લીટ છે. આપણે સરિયા વાળા આજે 5 જ જણા છે ને ઇલેક્ટ્રિક વાળા 2 છે. દાંત કાઢે છે. જો સાઈડ બાઈડ બધું લાગી ગયું છે કમ્પ્લીટ. કાળાની સાઈડ પણ લાગી ગઈ છે. બીજો જો આપણે નાનો એસબી ધાબામાં લાગેલો છે. આ બધા બીમની જેમ આપણે ધાબામાં એસબી છે. શું કામ લાગેલો એ મને નથી ખબર. મને થોડી ખબર હોય શું કામ લાગેલું છે એસબી. એમ તો કાયદેસર રીતે જો અહીંયા આવવા જોઈએ પૂરેપૂરા. આ રહ્યો ને અહીં લગી આવો જોઈએ પૂરેપૂરા. એટલો હાલે નહીં. કટકો કહેવાય. કટકો કહેવાય જોઈન્ટ નો થાય ને તો આ એટલે જ ને અહીં લગી આવો જોઈએ. બીજા હરિયા તો આંબો જ જોઈએ એમ. અને લેબર મારવા પડે કે ને અહીંયા લાગશે. તો અત્યારે તો ફાઇનલીમાં જઈએ છીએ આપણે નીચે. અને હું તમને બતાડું એક વસ્તુ કે જો સામે આપણે બોટમ લાગી જશે. અને પડદી આપણે જે કાલે છે કાલ ભરી આપણે પડદી. અને એટલા આપણે બોટમ લાગે છે એ ખોલશે આજ કા કાલમાં ખોલી નાખશું. અને પછી આપણે લગાવવાની છે ટોપી મારીને આપણે પાછા બોટમ ચડાવવાના છે. તો આપણે બોટમ પછી કાયમ કરશું. હજી તો ઓલી બાજુની પડદી પણ ભરવાની બાકી છે. તો એ ભરીને પછી આપણે એને કાયમ કરવાના. કાયમ કરીને પછી સાઈડ લાગશે પછી ધાબુ આવશે પછી લોખંડ વાળા બાંધશે એ લોકો. તો એ પણ બતાડીશ ક્યારે ધાબુ આવશે બોટમ કેટલા ચડે છે એ પણ બતાડીશ પછી નેક્સ્ટ બ્લોગમાં આવશે. અત્યારે તો હાલ જઈએ છીએ નીચે. તો નીચે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને હવે જઈએ આપણે ઓલા પણ બેઠકે આપણી. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. જોવે છે
હોય છે કે ભગવાન આપણે જોશું કશ આજે શું છે. જો કેળા પણ પડ્યા છે, ટીટી પણ લઈને તો આપણે કશું કઈ મેડિકલ કિટ છે કાંઈ નહીં ને જમી લઈએ. બાકી તો બને છે તો સારું સારું જમવાનું, ભાત ને બધું કઢી ભાત ને બધું બને છે તો જમી લઈએ ને મળી ગઈ છે બરોબર. બીજી એક વાત કે અમારા ભાઈ આવ્યા છે પણ સૂઈ ગયા છે, નકર વિડીયો બનાવો થઈ ગયા લોકો ચમચી મળતી ને હારે ચમચી લીધી ચમચી આપણે કેરી પણ થઈ ગઈ કેરી લીધી બેસી મસ્ત મજાનું ચણાનું શાક છે. ઘરે જમવા આવ્યા છે, બહુ જોરથી નથી બોલું, સૂતા છે બધા. આપણે લઈ લઈએ રોટલી છે તો આપણે જમવા બેસી જઈએ પછી મળીએ. ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ હવે ખુલ્લા વાતાવરણમાં. પવન બહુ આવતો હતો તો મજા આવી થોડીક. કોણે એનું થોડું પીવે મજૂરનું ભરે નીચે પીએ હમણાં જાય નીચે પાણી પીવા. ગરમી બહુ છે તો જવું પડશે નીચે પાણી પીવા માટે. તો જઈએ પાણી પીવા માટે. અહીંયા પડે છે ટપક ટપક તો પી લે ને. હે આ પીવું અરે એમ થાય. અમારી સામે કોલોની માણસો નીચે તો આપણે અત્યારે ફાઇનલી નીચે જઈએ છીએ. ઉપરથી બહુ જાજુ પાણી આવે છે પણ એ પીવાય એવું છે નહીં. નીચે જશું પાછા ઉપર આવશું બરાબર. અત્યારે ફાઇનલી નીચે પાણી આ પડે જો ઓલી ઢોળ કરે એ ફ્રેન્ચ. તો જઈએ નીચે અત્યારે. જો તડકો જોવો તમે ખાલી આમ જો તડકો બહુ તડકો. અત્યારે છીએ ફાઇનલીમાં એક ના પડે અને મેં કીધું ટોપી ક્યાં ગઈ તો ટોપી જો અહીં પડી ગઈ હતી. ટોપી તો આપણે થોડીક જરૂરી છે બરાબર. બાકી તડકો જો તમે ખાલી તડકો. અરે ગજબ તડકો છે જો એ મોબાઈલમાંથી પાણી પડે. બાકી કયો નવીનમાં શું ચાલે? અમારે તો કંઈ ચાલતું નથી અત્યારે. 4 જેવા થયા છે પણ કાંઈ છે નહીં. માણસો થોડાક છે, ધીમે ધીમે કામ ચાલુ છે. પાણી તો ફાઇનલી પહેરી લીધી છે આપણે ટોપી. તો ટોપી પહેરીને ઊંધી પહેરી ટોપી આપણે અને છે એ ઉપર આપણે આ રીતે લીપ છે તો એમાં આ રીતે કટ્ટા મૂકે છે. લીપ ઓલી બધું ન જાય એના માટે. બાકી તો પ્રિન્સ એની અંદર આવે થોડીક તો આપણે કટ્ટા એની પાસે ઉપાડવાનો. એક મારે ઉપાડવાનો છે ને એક પ્રિન્સને ઉપાડવાનો. 2 થાવું એટલે થઈ જાય બરોબર. બાકી જોવા મારું ચણતર ક્યાં પહોંચ્યું છે કાંઈ નથી થયું. સેલ્યુટ. આમાં શું છે લા? ઓકે રેતી બધામાં રેતી ભરીને જ રાખી છે કોકમાં રાખ. તો આપણે પછી હવે જઈએ ઉપર સંદીપ આવે એટલે, કારણ કે લોખંડ ગણવાનું છે કોલમનું. તો આપણે હમણાં ગણી નાખી કોલમનું લોખંડ. તો કઈ રીતે હમણાં ગણી છે એ હમણાં પાછું આપણે વિડીયોમાં આગળના વિડીયો બતાવીએ તમને બરોબર ને. સ્મી સવાલો કહેવાય પ્રિન્સ બરોબર છે બરોબર. લોખંડ ગણો બરોબર ને. તને આવડે લોખંડ ગણતા? હા મને આવડે. 1 2 3 1 2 3 1 2 3 એક બેન 3.5 જ થાય. ખાલી 3.5 1 2 હા 1 બેન 3.5 જ થાય. ફરીથી ચાલુ કરવાનું. 1 બેન 3.5. કાંઈ વાંધો નહીં. 1 2 3 કરશું આપણે. જોઈએ પછી મળી છે કે નહીં. મળી લોખંડ મળે છે કે નહીં પછી 1 2 3 લોખંડ તો મળી જ જાય. પૈસા દ્યો તો જોઈએ આપણે. એ તો બતાવીએ હમણાં 1 2 3 કઈ રીતે થાય છે. બાકી લોખંડ ગણવાનું છે 42 કોલમ. આખા બિલ્ડિંગ AB બ્લોક છે તો એનો આખું આપણે લોખંડ ગણવાનું છે. હવે ફાઇનલીમાં આપણે ઠંડુ પાણી આવી ગયું છે. ઠંડુ પાણી પીને સંદીપભાઈ લેવા નીચેથી. હું છું 5મા માળે. મેં કીધું એને કહું ફોન કરીને લેતા આવે. તો ફાઇનલીમાં આવી જશે ઠંડુ પાણી લઈને. તો હવે પી તો પછી મેં સંદીપને કીધું કે પાણી બોટલ લેતા આવો થોડીક ઉપર, તરસ લાગી. તો ઠંડી પાણી બોટલ આવી ગઈ છે ને જશું આપણે ઉપર. હવે થઈ જાય ઠંડુ શરીર તો આપણે ઉપર જઈને તડકામાં વાંધો નહીં આવે ને. કોલમ ગણવાનું છે સ્ટીલ. તો જઈએ ઉપર અને સ્ટીલ ગણવાનું ચાલુ કરીએ આપણે. ફાઇનલીમાં ઉપર આવી ગયા છે આપણે હવે
ને આપણે જો આ ઊભા છે તો કોલમનું આપણે સ્ટીલ ગણવાનું છે. તો આપણે આ સાવ છે બિલ્ડિંગ એમને પીડેલી છે અને આપણે જો સીપિયા ઊભા કરેલા છે બધા. જો ફરતે આપણે સમજો ને ફરતે આપણે સીપિયા ઊભા કરેલા છે આ રીતે. આપણે લિફ્ટમાં આપણે હમણાં કેમ ચડાવ્યો અને આ બિલ્ડિંગ તો આપણે એમને સાવ પડેલું છે એમને કામ ચાલુ નથી બિલ્ડિંગમાં બનશે હમણાં એક જ આપણે બિલ્ડિંગ આપણું થાય પછી આ બિલ્ડિંગનું આપણે ચાલુ કરવાનું છે કામકાજ. તો સામે એ બિલ્ડિંગનું કામ ચાલુ છે નીચે પણ ચાલુ છે આપણે જો હવે સામે આપણે ઇલેક્ટ્રિક વાળા બાંધે છે 2-3 દિવસમાં આપણે એ પણ દાબવું છે. અને બીજી વસ્તુ એ કે અહીંયા આપણે પડદી છે એ પણ હમણાં 2 દિવસમાં આપણે ભરવાની થશે. પડદી મઢે છે આ બાજુની તો આપણે મટાઈ ગઈ ને ભરાઈ વતન ગઈ છે ખોલી વતન નાખી છે. આ ઓલી બાજુની ચાલુ છે સીડી બીડી બોટમ બોટમ બધું ચડી ગયું છે જો સામે આ રીતે છે આપણું અહીંયા સાઈડ બાઈડ બધું લાગી ગયું ફાટા બાટા. આપણે સવારે ગયા હતા ત્યાં ધાબા ઉપર ઇલેક્ટ્રિકનું કામ થોડુંક બાકી હતું તો આપણે આવ્યા હતા ધાબે અને વાગી જશે 6:15 અને માથે 5 મિનિટ થઈ ગઈ છે. બધે માણસો સજવા એટલું ભરાણું છે બસ જે કહે છે એ. બરોબર તો મળી પાછા કાલે નેક્સ્ટ